વડોદરા માટે આજે અત્યંત દુઃખદ અને ભાવવિભોર ક્ષણ છે. વડોદરાના લોકપ્રિય, નિડર અને પ્રજાલક્ષી નેતા માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમના અવસાનથી માત્ર એક રાજકીય નેતાની નહીં, પરંતુ પ્રજાના સાચા હિતેચ્છુ અને જનજનના અવાજની ખોટ પડી છે. યોગેશ કાકા હંમેશા પોતાના સ્પષ્ટ વક્તવ્ય, નિર્ભય રજૂઆત અને લોકોના પ્રશ્નો માટે લડવાની ભાવના માટે જાણીતા રહ્યા. સત્તા સામે પણ પ્રજાના હિતમાં બેબાકપણે અવાજ ઉઠાવવાની તેમની આગવી ઓળખ હતી. પ્રખર શિવભક્ત તરીકે મહાદેવ પ્રત્યે તેમની અખંડ આસ્થા હતી. વડોદરાના ગૌરવ સમાન સૂરસાગર ખાતે ભવ્ય શિવ પ્રતિમાના નિર્માણમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે. આજે વડોદરાએ એક દમદાર નેતા, એક માર્ગદર્શક અને લોકોના દુઃખ સુખના સાથીને ગુમાવ્યો છે. તેમનું કાર્ય, તેમની નિષ્ઠા અને પ્રજા પ્રત્યેની સમર્પિત ભાવના હંમેશા પ્રેરણા આપતી રહેશે. પરમ કૃપાળુ મહાદેવ દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારજનો તેમજ અસંખ્ય શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આભે બરોડેકર પરિવાર તરફથી સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ. ઓમ નમઃ શિવાય.